ગાય લઈએ તો એમાંથી દૂધ આવે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, ઘીમાંથી બને ધારો. ધારો હા ખાવ ધારો. મનોરથ નથી થતો, મનોરથ થાય તો તમે તો ધારો ખાવા છે પણ રોજની નવી નવી ડિમાન્ડો આવે એનું નથી કરતા. ઈ દુઃખ કેવી કેવા જાવ વાત કરી કે ભાઈ નાખ ને. હા લાવો હું તો ધોઈ નાખું પણ તમારા 30-35,000 ધોવાઈ જાય સાહેબ. એટલા મરચા ખવાઈ જાય એક નહીં તો અડધા 5 લીધા આમ તો જો એટલે મારે એક હાટું ને બાકી કે મારે ખાવા હે કે હા તો મા દીકરો બે ખાઈ જાજો, રોટલી એક ઓછી ખાજો. એમાં 3 પેઢી બેઠી હે, હાહુ વહુ ને દીકરી. હાલો અહીંથી હવે ભાગવામાં ફાયદો હે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે, અમારા ધારાબેન સ્કૂલે ગયા છે અને મારે હજી ઘરના કામ પડ્યા છે. ના તો જો આ બેડા ઉટકવાના છે, કાલ પાણીનો વારો છે તો જો બધા બેડા લઈ લીધા, ગોરા વિસરીને ભરાઈ ગયા છે. એક બાજુ મેં ચા મૂકી છે ને એક બાજુ સાહેબ બેઠા છે સોફા પર. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે મુહૂર્ત જોવાનું છે, ચા નાસ્તો કરી લઈએ. એટલે હું મારા ઘરના કામ લઉં, તમે દુકાને જાઓ, એટલે હવના કામે હવ લાગી જાવ એટલે કામ થતા થાય. બરાબર? હાલ તમે તમારી દાળ સાફ કરો. દાળ સાફ કરવાની કે ચણા ચણામાંથી દાળ બનાવવાની. હા તે હવે કઈ એટલું નથી. હવે દાળમાંથી ચણાનો લોટ બનાવવાનો, ચણાના લોટમાંથી ભજીયા બનાવવાના. ખાવ મોટું તો બહુ ફટાકા દે તો વીણવાય લગાય. અત્યારમાં ટાઈમ છે, અત્યારમાં કહ્યું ના તમે આટા મારો, આમ જાઓ ને આમ જાઓ. તે થાળીમાં લઈને બેસી ગયા તો એમાંથી આખા ચણા છે એ વીણવાના છે, બીજું કંઈ નથી કરવાનું. બરાબર ને? તો કામ તો કરવું નથી, બસ ખાવાનું મેનુ દેવું. ઉઠે ત્યાંથી મેનુ ચાલુ થઈ જાય, આ ખાવાનું, ઓલું ખાવાનું. ગાય લઈએ તો એમાંથી દૂધ આવે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, ઘીમાંથી બને ધારો. ધારો હા ખાવ ધારો. હમણાં જો ધારો એવો મગજમાં આવે છે ને 3-4 દિવસથી મને કે વાતે ધારો કેવો મસ્તીનો હોય કે ખાવાનું મન થયું. એના હાટો કપડો લોટ દરવો નહીં, મનોરથ નથી થતો. મનોરથ થાય તો ધારો ખાવા છે તો આવું બધું છે. ઘટે નહીં કંઈ, ખાલી બસ જિંદગી જ ઘટે, બાકી કંઈ ન ઘટે. અને બહુ ખાવા પીવામાં રહેવું તો આ વાહે બે કરશે નહીં એની બધે. કોઈ દી ઘટાઈ નથી ને કોઈ વૈદાય નથી. તો સારું હાલો, મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો અમે ચા નાસ્તો કરી લઈએ. કેરીના કટકા થઈ ગયા છે. હા તો આપણે તો કેરીનું ચીરું ખાવા જોઈએ. જો સવાર બપોર ના પાડે હું જો વાલ ત્રણેય ટાઈમ 2 કેરી તો ખાવા નહીં જ. તારા માટે તો લીધી કે હવ રસ આપને હવે ઓછો ભાવે, રસ નથી ભાવતો કેમ કે હવે સીઝન હવે તો નથી. તમને તો આમ થયું તાજી વસ્તુ જ ભાવે. અથાણાઈ જો બનાવ્યા હોય ને તો અત્યારે ખાહે 1-2 મહિના જાય અલગ રાખ્યું, બાકી બીજી બહેણી ભરી. પછી 2 મહિના પછી સાહેબને અથાણું નહીં ભાવે કેમ કે તાજી વસ્તુ એ નહીં ભાવે. પછી નો ભાવે. સારું છે કે આ કોઠીમાં ઘઉં રાખ્યા તમને ભાવે, નહીતર તો મહિને લઈ આવો ને એમાં રોટલી બાસી ભાવે. હા ઈ પાછી ગરમ નો ભાવે. એટલે આ માણસ છે ને આ દુનિયામાં બધાથી અલગ જ છે, 8મો અજુબો છે. ટાઢા રોટલા ભાવે, ગરમ રોટલા નો ભાવે. એ સારું છે, મારે તો ઉપાધિ નહીં. એના સામે ઉડકુસ થઈ જાય ને. હા ઉડકુસ થઈ જાય. ટાણે ભેજા મારી તો નહીં કે ગરમ બનાવવું પડશે. સાહેબ આવે તો એ ગરમ ફૂલકા રોટલી ઉતારું પછી જમવા બે. બપોરે કે સવારે થપ્પો મારી. તું તો રાજી થઈ ગઈ છે ને આપણા લગ્ન થયા. આ સાહેબ ને તો હાય ટાઢું જ ખાવા જોઈએ, ગરમ બનાવી જ નહીં દેવાનું. આ પણ રોજની નવી ડિમાન્ડો આવે એનું નથી કરતા. ઈ દુઃખ કેવી કેવા જાવ. વાત કરી કે ભાઈ ખાલી તમે રોટલી ટાઢી ખાવ, બપોરનું તો દૂધમાંથી ધારો બની જાય. હા પણ હાંજ પડે તો પાછું મોઢું ભટાકા દે એનું શું કરવું? ખવાણી આવે ઈ. મને તો જો કઠોળમાં જો ઓરિયાની દાળ છે, તો મેં અત્યારમાં મગ પલાઈ રહ્યા જો અને છૂટા મગ ખાવા જો અત્યારમાં મગ પલાઈ રહ્યા. વાહ કરતા સારું. હાલો વાતું નથી કરવી, મારે ચા ઉકળી ગઈ. ચા હું કાઢ દઉં. હા બસ એ આવડે તો સારું. હાલો સાહેબ ચા કરે છે તો ચા નાસ્તો કરી લઈએ. કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે. મને ચા ગાતા આવડી ગયો છે કેજો કમેન્ટમાં. સારું ને
કંઈક તો કામ આવડ્યું તમને. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં. જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો સાહેબ ને મનુભાઈ આવ્યા છે ટીવી ઉતારવા. મનુભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને હોસ્પિટલ દાખલ કરવું છે. હા, અમારે ગયા વર્ષે એવી પારી ચડી હતી કે એક આરે ઇલેક્ટ્રિક વસ્તુ બધી ખરાબ થઈ હતી. આજ વખતે એવું થયું, પંખાની કાંઈસ કરી લીધી ને ત્યાં ટીવી તૈયાર થઈ ગઈ. ટીવીમાં છે ને ઓડિયો આવે છે પણ વિડીયો નથી દેખાતો. કાલની ટીવી ખરાબ થઈ ગઈ છે તો હવે અત્યારે ટીવીને લઈ જવી પડશે દવાખાને. ત્યારે થાય કેમ કે અમારે તો જોવાનું નહીં હોય પણ અમારે ધારાને જોવી હોય ને. કાલ આખો દી તો ટીવી જ કર્યું હો સાહેબ. હાલો હવે રિપેર થાય કે નહીં એ હવે લઈ જાય પછી ખબર પડે. 2-3 જગ્યાએ અત્યારમાં સાહેબ પૂછવા ગયા હતા, કીધું કે ટીવી લઈને આવવી પડે. તો હાલો મારે અડધા વાસણ ઉટકાઈ ગયા છે. હવે ત્રાંબાનું બેડું અને પૂજાના વાસણ ઉટકવાના બાકી છે. ટાઈમ થઈ ગયો છે 10:15 વાગ્યાનો. નીચેથી ખોલો જી તમે. હવે ઈ નો ખુલે, ઈ સ્ટેન્ડ નું છે. ઓલો જ બોલ ખોલતા હતા બરાબર હતો, ઈ જ મિલાએ ફિટ કર્યો તો. જો ઈ બે જ ખોલવાના છે સાહેબ. ઉપરનો બોલ તમે ખોલતા હતા નહીં મનુભાઈ, આ નથી ખોલવાના. આ તો સ્ટેન્ડ નું છે. ઓલું સ્ટેન્ડ થોડું તમે લઈ જાઓ ભેગું એમ કઈ. ફાઇનલી ટીવી ઉતારી લીધી છે. હવે એને જરાક સાફ કરો. ઓહો, નહીં 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 ઝાપટવાનું લઈ લેતો. આ રહ્યું, હાલો દઉં. તો હાલો, આમે મારે છે ને કાલે ઝારા કચરા કરવાના જ હતા તો હવે આજે આ ખૂણો સાફ કરી નાખું. હે આ કટકો આવી પડ્યો. મનુભાઈ દો તો ટીવી સાફ થઈ જાય. હા એ રૂછું રહ્યું ઓલું. લાને તો બારોબાર લીધી. લાવત મનુભાઈ, બસ બસ એક જ હતું. હાલ્યો રેવા દો ને, એને તો રધી કહેવાય સાહેબ. અમારે લઈ તો જાવ ને, અમારા કપડામાં ચોટે. તમે કહેતા હોય ને કે સાફ ન કરાય, દુકાને કંઈક આપણે સાફ કરવાનું કહીએ ને તો કે રેવા દેવાય, રધી કહેવાય. એ તો આગળ એટલો તો ખર્ચો આવશે જ. ગમે એક સર્કિટ વહી ગઈ છે. શું કહો સાહેબ, અવાજ ક્લિયર આવે છે? હે મનુભાઈ લીધી આવી નહીં. ખાચામાંથી લ્યો. હા લ્યો, ધોઈ નાખ ને એને. હા લાવો, હું તો ધોઈ નાખું પણ તમારા 30-35 હજાર ધોવાઈ જાય છે ને તમારી પાસે પછી કચરા વાળો. હા પછી સવાર કચરાની ગાડી આવે ને એમાં જ ફેંકવાનું રહે ટીવીને. મને કઈ વાંધો નથી. કિલ્લાના ભાવે નો રહમ પાડ્યા. હા પછી મફત જ જાય. હાલો તો હવે ટીવી જાય છે દવાખાને. કેટલો ખર્ચો આવે એ હવે બપોર ખબર પડે. જોઉં તો ખરી કેવા પોઝ આપે છે, જાણે કેમ મનુભાઈને ગિફ્ટમાં ટીવી આપી હોય એમ. મને હાંજે પાછી આપી દે. મનુભાઈ છે તે ખબર નથી પડતી. કંઈ પણ રિપેરિંગનું કામ હોય, લઈ જવા કરવાનું હોય, મનુભાઈ કા જયેશભાઈ જ હોય. કેમ કે 2 વ્યક્તિ તો જોઈએ, એકથી તો હાલે નહીં ને મારી પાસે એટલો કંઈ ટાઈમ હોય નહીં. તો હાલો હા ત્યાં જાય, નિદાન કરાવો, રિપોર્ટ કરાવો, પછી ખબર પડે. ચાલો જો ઓલી જો પેલા ટીવી આવતી એના કરતા તો સારું આ ખોરી તો હોય. હા ઓલી તો ઉપાડવી. ઈ એક ટીવી તો જે અમારી દુકાને પડી હો, જૂની. રિક્ષા કરવી પડે. એ ભાઈ મરી ગયો. લોકડાઉન પેલાની ટીવી પડી અમારી ઓલી જૂની પેલાની. ઈ હવે ગઈ પૂરું.
તો મારા ઘરના વાસી કામ થઈ ગયા અને મેં આ દાળે જો અત્યારે પંખા નીચે વાવલી નાખી એટલે ફોતરી અલગ થઈ ગઈ અને બા આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો હાલો હવે થોડીક વાર રથોથ કામ લઈ લઈએ એટલે નીકળી જાય કા. પછી બા ચણાની દાળ વીણશે ને સાફ કરશે ને હું બપોરની રસોઈ બનાવીશ કેમ કે 11:15 વાગી ગયા છે. તો હજી અડધી કલાક હું છે ને આ દાળ સાફ કરવા લાગું, ઝાટકવા લાગું એટલે ફોતરી બધી નોખી પડી જાય ને પછી વીણી લઈએ ચણા અને પછી જે ચણા ને ભૂકો નીકળશે ને પાછું સાફ કરી લેવું એટલે આજ તો લગભગ હાંજ થાય તો થઈ જાય કાબા. સારું હાલો તો હવે દાળને કરી લઈએ તૈયાર. હાલો ફ્રેન્ડ, આ બાજુ મારે મગ બફાઈ ગયા છે અને આ બાજુ મેં ગલકાન શાકનો વઘાર કર્યો છે અને લોટે બાંધીને રાખી દીધો છે. તો હવે બસ રોટલી માંડું એટલી વાર. અને અમારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા અને કપડાં બદલાવીને સીધા જ બેસી ગયા છે દાળ સાફ કરવા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો અમારે બપોર થાય તો દાળ સાફ થઈ જ જાય કાબા. આજ ચણાનું કામ ગયું કેમ કે ધારાબેન બેઠા છે એટલે તો હવે કઈ ઘટે નહીં ધારા. અને હુપડી ઊંધું રાખ્યું જો આમ કોણ રાખે. હાલો ફ્રેન્ડ, તો મારે બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર. બસ હવે સાહેબ આવે એટલે અમે બેસી જઈએ બધાય બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. ને આજે બપોરામાં છે ગલકાનું શાક, મગનું શાક, ભાત, રોટલી, કેરી, પાપડ અને લાલ લીલા મરચાં, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. સાહેબ એટલા મરચાં ખવાઈ જાય? એક નહીં તો અડધા 5 લીધા આમ તો જો. એટલે મારે એક હાટું ને બાકી કે મારે ખાવા હે કે હા તો મા દીકરો બે ખાઈ જાજો, રોટલી એક ઓછી ખાજો. થાળીમાં લઈ લેજે હારી પીટના. બા ને દાંત કેવા છે આગળ, તમે એક મરચું ખાવ ને તો બે ખાઈ જાય. જિંદગીમાં ખાધું ને હવે શું ખાવું? અને સાહેબ હું શું કહું કે ટીવી નું શું કીધું? હજી કઈ જવાબ નથી આવ્યો. તો રિપેર થાય કે શું થાય? થાય તો થાય નકર નહીં થાય. 50% બે છે. થાય ને નહીં થાય હા. એટલે મૂકી આવ્યા દુકાને. હા તો હવે લેવી નથી હો કા. પૈસા ક્યાં? થોડીક બા મદદ કરશે, થોડીક ધારા મદદ કરે, થોડીક હું મદદ કરીએ એમ કરીએ ને આડા હવરા કાલ ગોતી લે ઘરમાંથી પૈસા જે 5-10 નો મેળ થયો હોય પછી બાકીની લોન કરી નાખશું. એના હપ્તા બાન ધારા બે ભરશે. હાલ તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અમારે નવી ટીવીની ખરીદી કરવી જોઈએ કે નહીં એ તમારે કહેવાનું છે કેમ કે 50% છે. દુકાનની ટીવી ફિટ કરી ના ના દુકાને જરૂરી છે, અહીં કંઈ જરૂરી નથી હો. દુકાને જરૂરી છે ખાસ, એ નથી લેવી. તો સારું હાલો બપોરા કરી લઈએ ને પછી મળી. હાલ બેન હવે મૂકી દે તારું ડ્રોઈંગ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4 વાગ્યાનો. હજુ હૂતા નહીં ને હુવાય ન દીધા હો. અમે ક્યાંય તમને આડા ન થાય હો, ખોટું બોલો માં. બા આપણે આડા આવ્યા ક્યાંય? ના આમ સાંજનું વિડીયો. મને સામે અમે અવાજ જ નથી કર્યો. ધારા એને લેસન કર્યું ને અમે હાવું હોય જો દાળ સાફ કરી. અને બાઈ આજ છે ને હમ ખાધા હતા કે આજ તો આ ચણાની દાળ નહીં ને કા મારી નીંદર નહીં. તો આજ મારી હાવુની નીંદર દાવ ઉપર લાગી એટલે આજ મારે ચણા સાફ કરવા જરૂરી જ હતા. સમજી ગયા? ઊંચું ઉપાડીને જોવાનો ટાઈમ નથી હો ભાઈ. આમાં 3 પેઢી બેઠી છે, હાહુ વહુ ને દીકરી. તોય ચણાનો અનગ્રહ ન થતો તોય એટલું જો ગોથું નીકળ્યું. હજી આને ભળવાનું છે એવું છે બધું કાબા. આજ મારી હાહુએ છે ને એની નિંદર કુરબાન કર્યો ચણાની દાળ બનાવવા હાટું થઈને. તારાએ તને બાને બેયને કીધું હતું કે મા દીકરી બે હુઈ જાઓ, હું મારાથી થાય એટલે દાળ સાફ કરું. તો તમને બે મા દીકરીનો શોખ હતો. ના ના લાઈને થોડીક વાર અમે ટેકો દઈએ તો થઈ જાય. તો બેહો હાલો અહીંથી હવે ભાગવામાં ફાયદો હે. હાહુ વહુ ને દીકરી કામ કરે છે, દીકરો કામે લાગી જાય. હા નક્કી ન કહેવાય, થારી પકડાઈ દે કાબા. હાલો તો જય શ્રી કૃષ્ણ હવને હો. હા જય શ્રી કૃષ્ણ. આમ જોઈને ગરમી થઈ ગઈ બાપો. જોઈને પસીના છૂટી ગયા તો હવે અહીં બેહો તો શું થાય? એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધાય રોંઢાની ચા પીવા. તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે અને હજી અમારે અડધી પોણી કલાકનું કામ છે. કાં થોડુંક ગોથું છે, સાફ થઈ જાય એટલે ન્યાલ થાય. બા ચા લઈ લો ઠરી જા. હાલો ચા પી લઈએ અને પછી મળી. હાલો ફ્રેન્ડ, જો બા અહીંયા બેઠા છે. બેન અત્યારે મોડું મોડું કેમ માથું ધોયું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગરમીનું કેવું હાવ કિચકિચ થાય નહીં? મારે કાલ ધોવું જ પડશે. આ દાળને હમી કરવી હતી ને હું કોઈ એક દી ખમી જાઉં. અને અમારા ધારાબેન જો બહાર રમે છે તે બા એને ધ્યાન રાખીને અહીં બેઠા હતા એ ગીતાબેન બે, કેમ કે પવન સારો હતો ઠંડો. હા તો હાલો હું તમને છે ને દાળ બતાવું.
ને રોંઢાના એ બધાય કામ થઈ ગયા છે ને દાળ એ મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે જો એકદમ મસ્ત દાળ બની છે દાણો બધોય આખો છે જો જરાય ફાડું નથી થયું સોરી જરાય કણકી નથી થઈ અને મસ્ત એવી જો દાળ બની ગઈ છે હવે આનો વજન કરવો છે કે કેટલા કિલો બની છે તો સરસ એવી દાળ તૈયાર થઈ ગઈ છે બાકીનું ગોથવું હતું એ બધું સાફ થઈ ગયું બાકીનું બધું કામ થઈ ગયું છે ચાલો હવે હું થોડીક વાર બહાર બેહું ને પછી સંધ્યાના દીવાબત્તીને કરશું ને પછી રાતની રસોઈનું કંઈક વિચારીએ કે રાતના જમવામાં હું બનાવું એ તો રામાયણ આપણે ટાણે ટાણે હોય જ તો સારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 વાગ્યાનો ને રાતના વેયારા થઈ ગયા છે નંદુ ઢાકો ઢૂંબો કરે શું કહે અંજેરા થાય છે અંજાર. ટાંકો ઢૂંબો થાય છે ને હજી વાસણ ટકવાના પડ્યા છે અને જો કિલોમીટર થઈ ગયા છે પૂરા કેમ કે આજે બપોરા કરી બપોરના વાસણ ઉકીને સીધા જ છે ને હાહુ બે બેસી ગયા હતા દાળ સાફ કરવા ત્યારે છે 6 વાગે 6:15 વાગે આરો આવ્યો પણ એક કામ આડુંથી નીકળી ગયું અને 10 કિલો દાળ બનીને તૈયાર થઈ છે અને તો હવે તમારે આખું વરસ કંઈ ઉપાધિ નથી તો હાલો કાલે પાણીનો વારો છે હજી વાસણ ટકવાના છે તો બસ હવે જાજી કંઈ વાતો નથી કરવી તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં તો કે કવો હતો અમારો આજનો વિડીયો ને એવો હતો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ